આ ત્રણ સ્ટેજ એવા છે કે જેમાં સુખ હોય તો એનું સ્મરણ, દુઃખ હોય તો એનું સ્મરણ, અને દેહ છૂટતો હોય તો પણ એનું જ સ્મરણ. શાસ્ત્રમાં ત્રણ વસ્તુ કહેવામાં આવી છે. હું ફરીવાર એક કોટ કરું: સુખાવસાને, દુખાવસાને અને દેહાવસાને. આ ત્રણ સરસ શબ્દો છે. સુખાવસાને પણ સ્મરણ, દુખાવસાને પણ સ્મરણ અને દેહાવસાને પણ સ્મરણ. આ ત્રણ સ્ટેજ એવા છે કે જેમાં સુખ હોય તો એનું સ્મરણ, દુઃખ હોય તો એનું સ્મરણ, અને દેહ છૂટતો હોય તો પણ એનું જ સ્મરણ. તમે એની સાથે કનેક્ટિવિટી બનાવી રાખશો તો એ તો અનલિમિટેડ કનેક્ટિવિટીનો માસ્ટર છે. કુંતાજીએ સુખમાં ભગવાનને યાદ કર્યા, અર્જુને દુઃખમાં ભગવાનને યાદ કર્યા, અને ભીષ્મ પિતામહે દેહ છોડતી વખતે ભગવાનને યાદ કર્યા. આપ કલ્પના કરી શકો કે જે ભીષ્મ પિતામહને મારવા માટે કાળઝાળ થઈને દોડી શકે, એ જ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા માટે દેહ છોડતી વખતે ભીષ્મ રાહ જોઈને ઉભા રહે. આ દેહાવસાને છે. તમે જે કરી રહ્યા છો તે પ્રત્યેક પળમાં તમારા દ્વારા ઈશ્વરનું સ્મરણ એ હકીકતમાં આપણા દ્વારા કહેવાયેલું ઈશ્વરને વચન છે, સંભવામી ક્ષણે ક્ષણે. મિત્રો, હું મારા સમય પ્રમાણે 5 મિનિટમાં મારી વાતનું સમાપન કરું, અને સમાપનની અંદર બે ત્રણ બાબતો આજની આપણને સ્પર્શતી હોય એવી ખાસ કરું, જેથી કરીને આજના યુગમાં, અત્યારના વિપરીત સમયમાં, વિપતગામી પરિબળોની વચ્ચે કુદરત જ્યારે રૂઠી છે એવું લાગે છે ત્યારે શું કરવું? બહુ સહેલી વાત છે. મારું તો એવું માનવું છે કે આ કોરોના છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક વધુ દર્શન છે. મેં ગયા નવેમ્બરમાં જ્યારે કોરોનાનો સામનો કર્યો અને એક રૂમમાં બેઠો 14-15 દિવસ, ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે આપણે સૌ નસીબદાર છીએ. કેમ નસીબદાર છીએ? એટલા માટે નસીબદાર કે હકીકતની અંદર આપણને કૃષ્ણ આ સ્વરૂપમાં અત્યારે જોવા મળ્યા છે. સંભવામી યુગે યુગે એકના એક સ્વરૂપે નહીં આવે. એ ફરી એકવાર પિતાંબરને હાથમાં વાંસળી લઈને ક્યારેય આવશે નહીં. એ સમય ગયો. ગોપીઓ પણ ફરીવાર નથી જોઈ શકી, તો આપણે ક્યાં એટલા પ્રેમી છીએ કે આપણે એને ફરીવાર જોઈ શકીએ? We will have to accept our own dear God in another form. મને ને તમને ખ્યાલ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર, મહાભારત દરમિયાન એક સ્વરૂપ જોયું છે. બહુ નાના હતા ત્યારે કૃષ્ણનું એક સ્વરૂપ જોયું છે. માટી ખાવાની પ્રક્રિયા કરતા નાનકડા કાનાને પકડી લે છે માં, અને યશોદા એમ કહે છે કે તે માટી ખાધી છે? તો મેં નથી ખાધી. તો કે ના, તે ખાધી છે. અને માં મોઢું દબાવીને જ્યારે મોઢું ખોલે છે ત્યારે એની અંદર એમને બ્રહ્માંડનું દર્શન કૃષ્ણ આપે છે. બ્રહ્માંડ દેખાડે છે, અને માં એ વેટાણે મૂર્છિત થઈ જાય છે. તમે કલ્પના કરો, ઈશ્વર જેવા હતા એવા આવે ને સર, તો આપણે લોકો જીવતા ન રહીએ. એમનું ઓજસ એવું હોય, એની આભા એવી હોય તો આપણે મૂર્છિત થઈ જઈએ. યશોદા જો મૂર્છિત થાય તો આપણી કઈ વિશાળ છે? એ થયું, એ બ્રહ્માંડ દર્શન કરાવ્યું. ફરી એકવાર આપણને ખ્યાલ છે કે ગીતાનું પઠન કરાવ, ગીતા કહેતી વખતે અર્જુન જેટલો નબળો કોઈ વિદ્યાર્થી નહોતો. પૂછ્યા જ કરે, કેટલું સમજાવ્યું, સમજવાની તૈયારી જ નહીં. અને એક સમય તો એવો આવ્યો કે એને કૃષ્ણ ઉપર એવો આરોપ મૂક્યો. 5મા અધ્યાયમાં એવું કહ્યું છે કે તમે મને મિસગાઈડ કરો છો. એક કોરથી કહો છો કે દેહનું કોઈ અસર નથી, બીજે કોરથી તમે મને દેહનું મહત્વ સમજાવો છો. તમે મને સ્પષ્ટ માર્ગદર્શન આપો, આમ ગોટે ચડાવો નહીં. ડોન્ટ કન્ફ્યુઝ મી, એવું અર્જુન કહે છે. અને એ વખતે એમ કહે છે કે તમે કોણ છો? તમારું મૂળ સ્વરૂપ બતાવો. ત્યારે જે વિરાટ દર્શન મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને જોવા મળે છે, એ બીજું દર્શન છે, વિરાટ દર્શન છે. અને વિરાટ દર્શન વખતે તો અર્જુન પણ ગભરાઈ જાય છે, ડરી જાય છે, અને વિનંતી કરે છે. જે મૂળ સ્વરૂપ દેખાડો એમ કહેનારો અર્જુન વિનંતી કરે છે, બસ થયું. જેવા હતા એવા થઈ જાઓ.
અને એ વિરાટ સ્વરૂપ પાછું ફરે છે. મને એમ છે કે અત્યારના ત્રીજું દર્શન થઈ રહ્યું છે અને એ કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન છે. એવો વાયરસ શોધ્યો જડતો નથી, એવો વાયરસ જેનું નામ ખબર નથી, ક્યાંથી આવ્યો તે ખબર નથી, ક્યાં જાય છે તે ખબર નથી. બધા જ સ્ટોરી વર્ણવે છે કે હું તો રૂમમાં ને રૂમમાં બેઠો રહ્યો, ઘરની બહાર ન નીકળ્યો તોય મને કોરોના લાગુ પડ્યું. કદાચ એ નસીબદાર છે કે એને કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન આ યુગમાં થયું છે. જેમણે વિદાય લીધી એના માટે દુઃખ ખરું, પણ એ વિદાય નથી, એમનો જીવનનો ઉદ્ધાર છે. એમ કહેવાય છે, રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન કોઈનો વધ નથી કરતા, ભગવાન જેને મારે છે એનો ઉદ્ધાર કરે છે. આ વાત મેં અત્યારે એટલા માટે કરી કે તમે સંભવામી યુગે યુગે માટે ડોન્ટ વેઇટ કે હેલ્પ કરવા આવશે, એ મુશ્કેલી સર્જવા પણ આવશે, એ તમારી સામે પડકાર ખડો કરવા પણ આવશે. ક્યારેક કલ્પના કરીએ નિરાંતે બેસીને કે આ 1.5-2 વર્ષના ગાળામાં આપણે આપણું કેટલું રિસર્ચ કર્યું, આપણે કેટલી નવી શોધો કરી, આપણે કેટલા આગળ વધ્યા, તો પણ વિચારવા જેવું છે. એ પડકાર રૂપે આવ્યું અને આપણને એને અંદરથી બરાબર ઉચકાવ્યા કે લે ભાઈ કામે લાગ. મિત્રો, છેલ્લી વાત, અત્યારના 2 પ્રકારની માનસિકતા છે અને 2 પ્રકારની માનસિકતા વ્યાપક છે. એવું નથી કે ભારતમાં છે કે અમેરિકામાં જ વ્યાપક છે. એકને સ્કેરસિટી મેન્ટાલિટી કહેવાય છે, જેને ઉણપલક્ષી માનસિકતા કહેવાય. કેટલાક લોકોને તમે પૂછો એટલે એની પાસેથી તમને તાત્કાલિક ઉણપની યાદી મળશે. સાવ સાદો મજાનો ખાતો પીતો બેઠો હોય અને તમે એને પૂછો કેમ છો, એટલે તરત જ કે જે ક્યાં સારું રહે છે, જુઓ ને તમે, એમ કરીને પોતાની કથા શરૂ કરશે. આ સ્કેરસિટી મેન્ટાલિટી છે, ઉણપલક્ષી માનસિકતા છે. અને બીજી પ્રકારની છે એબન્ડન્સ મેન્ટાલિટી છે, જેને વિપુલતા લક્ષી માનસિકતા છે. સ્કેરસિટી મેન્ટાલિટી છે એ તમને ધર્મ તરફ લઈ જાય અને એબન્ડન્સ વિપુલ છે બધું. કેમ છો, મજામાં? હો, આનંદ છે. ઘરે જઈને તપાસ કરો તો એ 3 દિવસથી જમતો ન હોય, એને સ્વાસ્થ્ય સારું ન હોય, પણ એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, હો, કેમ છો? આનંદ છે. તો આ વિપુલતા લક્ષી માનસિકતા છે એ તમને નીતિ તરફ લઈ જાય છે. એબન્ડન્સ મેન્ટાલિટી નીતિ તરફ લઈ, યુ આર ગોઈંગ ટુ ડુ સમથિંગ રાઈટ, not for you but for others also. આ જે મેન્ટાલિટી છે વિપુલતા લક્ષી, એ આપણે ડેવલપ કરવી જોઈએ. એવરીથિંગ ઇઝ રાઈટ, એવરીથિંગ ઇઝ ગુડ. આપણે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે ઉણપ લક્ષી માનસિકતામાં બહુ રહીએ છીએ. નાનકડી વાત હોય તો પણ એની ફરિયાદ કર્યા કરતા હોઈએ છીએ. મૂળરાજ રાજરાનું એક સુંદર મજાનું નાટક હતું અને મૂળરાજ રાજરાના નાટકમાં એક સુંદર ડાયલોગ હતો. માણસનો સ્વભાવ એવો છે કે આવડા મોટા આખા શરીરે કશું જ ના હોય, પણ એક જગ્યાએ એક નાનકડી ફોડકી થઈ હોય તો હાથ હંમેશા ફોડકી ઉપર જાય. આખા શરીર ઉપર કોઈ દી જાય ને કે અહીંયા કાંઈ નથી, વાહ કેટલા સરસ હાથ છે, કેવા સરસ આંગળા છે, ના, પણ પેલી ફોડકી નાનકડી હશે તો એના ઉપર હાથ જશે. આ ઉણપલક્ષી માનસિકતા છે. આપણે હંમેશા ઉણપને કેટર કર્યા કરીએ છીએ. એમાંથી જો આપણે બહાર આવી જઈએ, બહાર આવવાના માર્ગ બહુ સીધા, 3 જ માર્ગ. એબિલિટી ટુ બી ક્લિયર, કારણ કે હું તમારી સાથે વાત કરું છું ત્યારે હું એક શિક્ષક તરીકે એવા સ્ટેપ પણ આપવાનું પસંદ કરું કે જેને હવે આપણે પ્રેક્ટિસ કરી શકીએ. એબિલિટી ટુ બી ક્લિયર, શુદ્ધતા. આપણે કેટલા શુદ્ધ છીએ, કેટલા શુદ્ધ રહેવાનો પ્રયાસ કરીએ છીએ? નથી કરતા તો ચાલો કાલથી કરીએ. કાલથી શું કામ? આજના દિવસથી શરૂ કરીએ. બીજો મુદ્દો એબિલિટી ટુ ફોકસ, એકાગ્રતા. શુદ્ધતા હશે સાથે એકાગ્રતા જરૂરી છે. ટુ ફોકસ, તમે કોઈ વાત ઉપર કેટલું એકાગ્ર. મલ્ટીટાસ્કિંગનો જમાનો શરૂ થયો એ હકીકતમાં સારો છે પણ આપણા માટે ઘાતક છે. એટલા માટે કે આપણી એકાગ્રતા 100%માંથી વેચાઈ ગઈ. આપણે હ્યુમન બીઈંગ છીએ, લિમિટેશન્સ છે આપણા. એબિલિટી ટુ ફોકસ. અને ત્રીજું, એબિલિટી ટુ ગો ડીપ ઇનટુ ધ મેટર. જે કરો છો તેમાં ઊંડા ઉતરવું, છબછબિયા કરવાની પ્રક્રિયામાંથી બહાર આવવું એ અતિ આવશ્યક વાત અત્યારના બની ગઈ છે. મને એવું લાગે છે મિત્રો કે જાણીતી વાત, ખોરાકને દવા ગણીને ખાઓ, નહીં તો દવાઓ જમવાની જેમ ખાવી પડશે. આ સાદું વાક્ય, છતાં આ વાક્ય
મને અને તમને પેલા ઈશ્વર તરફ લઈ જાય ચોક્કસ. માણસ અને માનવમાં ભેદ છે, આ જરા સમજો. આ સમજી લીધા પછી એ ભેદને પારખી લો અને એ પ્રમાણે જીવન જીવો. એક વાત બહુ યાદ રાખવા જેવી, તમે જન્મો છો ત્યારે લોકોને ગમો છો, અને પછી તમે મરી જાઓ પછી લોકોને ગમો છો. તમે યાદ કરજો, નાનકડું બાળક સૌને ગમે, કોઈનું હોય એ કોઈ જોતું નથી, સૌને ગમે. અને પછી મરી જાય પછી એની શ્રદ્ધાંજલિ સભામાં એવું બોલાય કે જો જીવતા બોલાયો હોત તો એ 5-10 વર્ષ બધું ખેંચી કાઢે. વચ્ચેનો જે ગાળો છે જન્મ અને મરણનો, એ મારે તમારે ફોડી લેવાનો છે. ગમવું કે ન ગમવું એ મારે ને તમારે નક્કી કરવાનું છે. બાકી એન્ડ અને બર્થ એ બંને તો સચવાઈ ગયેલા છે. તમને જે પ્રેમ કરતું હશે એ ક્યારેય છોડશે નહીં. તમને જે છોડી દે છે એ પ્રેમ કરતું હતા એવા વહેમમાં રહેવામાં આપણે જિંદગી કાઢીએ છીએ. તમે જેને પ્રેમ કરો છો એને ક્યારેય ન છોડી શકો એવું એકાદું કારણ શોધી કાઢો. એકાદું નાનકડું, 100 માંથી 1, 99 નકામા. કૃષ્ણને યાદ કરીએ, 99 ગાળ તારી પણ 100 મારી. એમ એક કારણ શોધો ને એક કારણ બરાબર સાથે પકડીને જીવ્યા કરો. ચિંતા કરવા જેવું નથી. ચિંતા થાય તો એને પાસે ન રાખવી, તાત્કાલિક બીજાને ફોન કરીને પાસ ઓન કરી દેવી. મને એવી ચિંતા થઈ કે રાજકોટથી હું નહીં પહોંચી શકું તો મેં ભાવનગર નેહલને ફોન કર્યો. મારી ચિંતા મેં નેહલ ઉપર પાસ ઓન કરી દીધી. કનેક્ટિવિટીથી લઈને બધા જ પ્રશ્નો મારા ટેસ્ટથી સોલ્વ થઈ ગયા. મારું એવું માનવું છે કે આ રીતે જો આપણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ તો નથી બનતું કે ક્યારેય આપણને ઈશ્વર ન બને. એક બાબત જે શરૂઆતમાં આપણે ચર્ચિત હતી એ આપણે ક્લિયર કરી લઈએ. સાયન્સ શું છે અને રિલિજન શું છે? એક વ્યાખ્યા, નાનકડું એક વાક્ય. લુક એટ ધ માઇન્ડ. Look at the mind as a function of matter. Look at the mind as a function of matter and you have science. બીજું વાક્ય. Look at the matter as the product of the mind. Look at the matter as the product of the mind and you have religion. આ રિલિજન અને સાયન્સની બહુ ક્લિયર ડેફિનેશન છે. બંનેની અંદર એકની એક વસ્તુઓ છે, ઇન્ટરપ્રિટેશન અલગ છે. મને યાદ છે રમણ મહર્ષિ સ્ટેટ ઓફ આઈ વિશે વાત કરે, જેની અંદર 3 મુદ્દાઓ કયા. મારું આપ સૌને નિવેદન છે અને મારી નાનકડી વિનંતી છે કે આ 3 મુદ્દાને પકડીને આપણે રોજ જીવવાનું શરૂ કરીએ તો આપણને વાંધો નહીં આવે. 3 સ્ટેટ ઓફ આઈ કયા છે? આઈ ઇન ટાઈમ, આઈ ઇન ટાઈમ, I with time and timeless I. બરાબર મનમાં ઉતારી લેવા જેવું છે મિત્રો. આજના દિવસનું આ એક ભાઠું ગાડીએ. સમયમાં, સમય સાથે અને સમયથી પર ક્યારે રહેવું એટલું જો મને ને તમને આવડી જાય તો હું માનું છું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મારા વાતના સમાપનમાં ભાવનગરમાં બેઠો છું એટલે ભાવનગરના એક સમયના બહુ પ્રખર શિક્ષક અને કવિની એક વાત, જેમાં આપણને ક્યારે ક્યારે ભગવાન આપણી પાસે આવે છે એની વાત કરી છે, એ હું કોટ કરું. મુકુંદરાય પારાશર્ય, બહુ જૂનું અને બહુ સિદ્ધ નામ. એમની એક સુંદર મજાનું ગીત છે જે હું આપની સામે પઠન કરું. હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો. હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો. વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ. હવે હું મૂંગો કેમ રહું? હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો. વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ. હવે હું મૂંગો કેમ રહું? હરી મને ઝરણ બનાવી ગિરીથી દોડવ્યો. હરી મને ઝરણ બનાવી ગિરીથી દોડવ્યો. વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ. હવે હું સૂતો કેમ રહું? ક્યાં નથી હરી? જુઓ,
હરિ મને સુવાસ બનાવી કળિયું ખીલવી, હરિ મને સુવાસ બનાવી કળિયું ખીલવી, વળી તમે પવનો થઈ પ્રસર્યા છો પાસ, હવે હું બાંધ્યો કેમ રહું. હરિ મને દીપક પેટાવી દિવેલ પૂર્યા, હવે મને દીપક પેટાવી દિવેલ પૂર્યા, વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ, હવે હું ઢાંક્યો કેમ રહું. હરિ મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો. અહમની એક જુદો જ ખ્યાલ કવિ રજૂ કરે છે. હરિ મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો, વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ, હવે હું જુદો કેમ રહું. મારી આસપાસ ક્ષણે ક્ષણે ઈશ્વર છે એ ક્યારેક મને કોયલ બનાવે છે અને મારી આજુબાજુ વસંત થઈને ફરે છે. એ મને ક્યારેક ઝરણું બનાવીને પર્વત ઉપરથી નીચે મોકલે છે અને નીચે મને ઝીલવા માટે દરિયો તત્પર હોય છે. એ મને ક્યારેક સુગંધ બનાવીને કળીમાં પૂરી દે છે અને એ સુગંધ પ્રસરે એના માટે પોતે પવન બની જાય છે. મને દિવેલ પૂરેલી વાટ બનાવે છે અને એ વાટની અંદરનો પ્રકાશ થાય એવું આકાશ પોતે બની જાય છે. એ મને હુંકાર આપ્યો અને એને પરિણામે મને પુરુષાર્થ કરવાની ઈચ્છા થઈ અને એમણે આ પુરુષાર્થ ચાલુ રહે એની મને પ્યાસ આપી, તરસ આપી. હે હરિ, હું મૂંગો કેમ રહું, સૂતો કેમ રહું, બાંધ્યો કેમ રહું, ઢાંક્યો કેમ રહું અને તારાથી જુદો કેમ રહું. જો ઈશ્વર થી હું જુદો નથી તો હકીકતમાં સંભવામી ક્ષણે ક્ષણે. નમસ્કાર.